એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં હું ડૉક્ટર પ્રદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આયુર્વેદ ટોક શોનો આજનો વિષય છે ભૂલી જવાની ટેવ ભૂલાતી નથી. આ કેવી એકદમ અજીબ પ્રકારની વાત છે કે જેને યાદ નથી રહેતું એને ભૂલી જવાનું યાદ રહે છે. મતલબ વારંવાર કે હું તો આ ભૂલી જ જાઉં છું. પણ મિત્રો, તમે કોઈ એવું માણસ સાંભળ્યું કે જેણે ફ્લાઇટની ટિકિટ લીધી હોય ને એ દિવસે ફ્લાઇટ માટે એરપોર્ટ જવાનું ભૂલી ગયા હોય? ના, એનું મહત્વ એને સમજાય છે. મારે જ્યારે કન્સલ્ટિંગ વખતે પેરેન્ટ્સ આવતા હોય છે ને, કહેતા હોય છે કે મારા છોકરાની યાદ શક્તિ નબળી છે, બધું ભૂલી જાય છે. પછી એ છોકરાને 2 પ્રશ્નો પૂછીએ કે સાંજે ક્રિકેટ કેટલા વાગે રમો છો? તો કે 5:30 વાગે. આની યાદ શક્તિ તો બરાબર છે. મિત્રો, 2 બાબત યાદ રાખજો. જે વસ્તુનું મહત્વ તમે સમજો છો, જેમ કે ફ્લાઇટની ટિકિટ, તો એ વાત તમને યાદ રહે છે. અને બીજું, જે વાતમાં તમને રસ પડે છે એ વાત તમને યાદ રહે છે. છોકરાઓને અમુક વાતો યાદ રહેતી હોય છે, એમાં એમને રસ પડતો હોય છે, પણ અમુક ભણવાના વિષયો યાદ નથી રહેતા કારણ કે એ વિષયમાં રસ નથી પડતો. એની સ્મૃતિ શક્તિનો પ્રોબ્લેમ નથી, આ એની મેમરીનો પ્રોબ્લેમ નથી, એને એમાં રસ કેળવાયો નથી. એટલે જે પેરેન્ટ્સ છોકરાઓની યાદશક્તિ માટે કન્સર્ન રાખતા હોય ને, એમને એ વિષયમાં રસ કેળવવાનું યાદ કરજો. બીજા લોકો નાની નાની વસ્તુ ભૂલી જાય કે ચાવી લીધા વગર છેક પાર્કિંગમાં પહોંચી જાય અને પછી યાદ આવે કે ચાવી લેવાનું ભૂલાઈ ગયું. કારણ કે ઘરેથી બહાર નીકળતી વખતે મનની અંદર અનેક વિચારો ચાલતા હતા. આપણે એકાગ્રચિત્ત શબ્દ સાંભળ્યો છે ને? એક સાથે એક જ કામ થઈ શકે. ઘણા લોકોનું મન મોર જેવું થઈ ગયું હોય છે કારણ કે આખો દિવસ થનગાટ કરતું હોય છે. હવે જો મન મોર બનીને થનગાટ કરવા માંડે તો એ ચાવીએ ભૂલી જાય, મોબાઈલે ભૂલી જાય અને લાઈફ પાર્ટનરની બર્થડે ને એનિવર્સરી પણ ભૂલી જાય. તો જો તમારે આ બધાથી બચવું હોય, ભૂલી જવાની ટેવમાંથી બહાર નીકળવું હોય ને બધું યાદ રાખવું હોય ને, તો એકાગ્ર ચિત્તે બધા જ કામ કરવા. એના માટે આપણે ત્યાં પરંપરાઓમાં દીવો કરવામાં આવે. ભગવાનના મંદિર પાસે બેસીને દીવો કરવામાં આવે, અગ્નિની સામે ધ્યાન ધરવામાં આવે, એટલે તમારું ચિત્ત તમે એકાગ્ર રાખી શકો. બીજું, જે વસ્તુ તમે ભૂલી જાઓ છો એમાં તમારે રસ કેળવવાનો છે. જે કામ નથી ગમતા પણ તોય રોજ કરો છો ને, એ કામમાં ખાલી રસ ઉમેરીને કરશો તો તમારી યાદશક્તિને કોઈ તકલીફ નહીં થાય. મેડિકલ કન્ડિશન અમુક થતી હોય છે કે ઘરના પરિવારના સભ્યોના નામ ભૂલી જાય, એમના ચહેરા ભૂલી જાય, પોતાનો વ્યવસાય ભૂલી જાય. આ એક મેડિકલ કન્ડિશન છે. એનું તો અમે પ્રોપર ડાયગ્નોસિસ કરીને એની આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે ને એ એક આખો અલગ વિષય છે. પણ હેલ્ધી લોકો નાની નાની વસ્તુ ભૂલી જતા હોય ને એમાં જો કોન્સન્ટ્રેશનમાં વધારો કરવો હોય તો આયુર્વેદની પંચકર્મની શિરોધારા થેરાપી તમારા કોન્સન્ટ્રેશનને વધારવામાં મદદ કરશે. અને બ્રાહ્મી જેવી ઔષધિઓથી સિદ્ધ તેલ અને ઘીનું નસ્ય થેરાપી પંચકર્મમાં અમે કરીએ છીએ. તો જો તમારી યાદશક્તિ વધારવી હોય, આવી નાની નાની વસ્તુઓ ભૂલવામાંથી જો તમારે બચવું હોય તો એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના પંચકર્મ ડિપાર્ટમેન્ટમાં તમે આવો અને શિરોધારા અને નસ્ય થેરાપીથી આપની ભૂલી જવાની ટેવ તમારી ભૂલી જવામાં અમે આપને મદદ કરીશું. આજનો વિષય આપને કેવો લાગ્યો ખાસ કમેન્ટમાં અમને જણાવજો. અને તમે લાઇકનું બટન દબાવો છો ને, એ બટન છે કે અમારા હૃદય સુધી એનો ધબકારો પહોંચે છે. મિત્રો, આયુર્વેદ ટોક શોમાં જુદા જુદા વિષય સાથે મળતા રહીશું દર શનિવારે. एसजीवीपी होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.